નમસ્કાર ધોરણ 10 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનું જે પાઠ નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ એમની અંદર પાઠનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આવી રીતે પ્રશ્ન વાઇઝ સોલ્યુશન જોવાના છીએ। ખૂબ જ સારી રંગીન પીડીએફ છે। આ બુક પણ તમને જોઈતી હોય તો મળી રહેશે, જેના માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાંથી તમે આ બુક પણ મંગાવી શકો છો। તો ચાલો મિત્રો જોઈએ। પહેલો જ પ્રશ્ન છે કે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ તમારે લખવાની છે। આપણી જે રોજિંદી જિંદગી છે એમની અંદર કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે। જુઓ ભાઈ, આપણો જન્મથી લઈ અને મૃત્યુ સુધી સંપૂર્ણ બાબતો રસાયણ સાથે સંકળાયેલી છે અને રાસાયણિક પ્રક્રિયાઓથી આપણે ઘેરાયેલા છે। તેમાં થોડા ઉદાહરણો છે કે જે તમે ક્યાંક ને ક્યાંક જોયેલા હશે અથવા તો અનુભવેલા હશે। જેમાં પહેલું જોઈએ તો ઓરડાના તાપમાને મૂકેલું જે દૂધ છે તે બગડી જાય છે। હવે આપણને સૌને ખબર છે કે જે દૂધ છે એ બગડે ત્યારે એકદમ ખાટું અને વાસ મારતું થઈ જાય છે, મતલબ કે દહીંની અંદર પરિવર્તન પામે છે। હવે આ દહીં બનવા માટે શું જરૂરી છે તો આપણે એ પણ ખબર છે કે જ્યારે દૂધ બગડે છે ત્યારે તેમની અંદર લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જે છે, કયા બેક્ટેરિયા? લેક્ટોબેસિલસ। આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયાના કારણે દૂધની અંદરથી શું બને ભાઈ? દહીં બને। ઓકે, તો દૂધ બગડવાની પ્રક્રિયા છે પણ એક રાસાયણિક પ્રક્રિયા છે, જેમની અંદર દૂધ છે એ પ્રવાહી સ્વરૂપે હતું એ દહીંમાં પરિવર્તન થાય એટલે જેલી જેવા ફોર્મની અંદર ટ્રાન્સફોર્મ થાય છે। બીજું છે લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલા, ખીલા કે ખીલીઓ કે કોઈ પણ તમારી આસપાસ પડેલી લોખંડની વસ્તુઓ છે એને જો તમે ભેજવાળી જગ્યામાં રાખો તો શું થશે? તો એ જે ચાંદી જેવા રંગની છે તેમાંથી કથ્થઈ રંગમાં પરિવર્તન પામે। કયા રંગમાં પરિવર્તન પામે? કથ્થઈ રંગમાં, જેને આપણે સામાન્ય ભાષાની અંદર કાટ લાગવું એવું કહી શકીએ। તો આપણી જે ફેરસ એટલે કે Fe જે છે એને આપણે ઓક્સિજનમાં જ્યારે ખુલ્લી રાખીશું, અહીંયા જે હું સમીકરણ લખીશ તે માળખાકીય સમીકરણ હશે, એટલે કે સંપૂર્ણ સંતુલિત કરેલું સમીકરણ હશે નહીં, માત્ર તમને સમજાવવા અત્યારે લખું છું। સંતુલિત સમીકરણનો વારો આવશે ત્યારે તે પણ જોઈશું, પરંતુ Fe એટલે કે આયર્ન કહો, લોખંડ કહો, ફેરસ કહો કે ફેરિક કહો, આ બધું એક જ છે। આનો મતલબ થશે લોખંડ। લોખંડને જ્યારે ઓક્સિજનની હાજરીમાં ખુલ્લું રાખવામાં આવે અથવા તો H2O અને એની નીચે લખેલો છે G, એટલે કે પાણીના ભેજ સાથે અથવા વરાળ સાથે જ્યારે ખુલ્લું રાખવામાં આવે ત્યારે તે બે ફોર્મ બનાવે, Fe2O3 અને બીજું બનશે Fe3O4, એટલે કે ફેરિક ઓક્સાઇડ અને ફેરસ ઓક્સાઇડ। આ બંને એટલે બંને લોખંડના કાટ છે ભાઈ। શું છે? લોખંડના કાટ। તો અહીંયા જુઓ, રંગ પરિવર્તન થાય, ચાંદી જેવો રંગ હતો એમાંથી કથ્થઈ રંગમાં ટ્રાન્સફોર્મ થાય છે। કોણ? તો કે લોખંડ। એમના પછી આપણે વાત કરીએ તો જે દ્રાક્ષ છે એનું આથવણ આવ્યું। હવે લુઈ પાશ્ચર નામનો એક વૈજ્ઞાનિક હતો। કોણ? લુઈ પાશ્ચર। આ લુઈ પાશ્ચર નામનો વૈજ્ઞાનિક હતો, એણે ઈસ્ટ નામની જે ફૂગ છે, આ ઈસ્ટ નામની ફૂગને લોટની કણકની અંદર નાખી તો લોટની જે કણક છે તે ફૂલે છે। શું થાય? લોટની કણક ફૂલે છે, કારણ કે તેમની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને સાથે સાથે બને છે ઇથેનોલ। શું બને છે? ઇથેનોલ। કારણ કે ઈસ્ટ નામની ફૂગ છે જ્યારે ખોરાક ગ્રહણ કરે ત્યારે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે। તો આ જે દ્રાક્ષ છે તેનું આઠવણ લાવી અને એમાંથી આલ્કોહોલ બનાવો। હવે આલ્કોહોલની ચર્ચા આપણે આગળના પ્રકરણ નંબર 4 ની અંદર કરીશું। કેટલામાં પ્રકરણમાં કરીશું? 4 ની અંદર કરીશું। ત્યાર પછી જો ખોરાકનું રંધાવું, હવે તમે કાચા ચોખા લેશો તો આ કાચા ચોખામાંથી કોઈ પણ જાતની સ્મેલ, સુગંધ આવશે નહીં આવે, પરંતુ જ્યારે તમે એને ગરમ કરો, શું કરો? ગરમ કરો એટલે આ ચોખાની અંદરથી સ્મેલ આવવા લાગશે, એટલે કે સુગંધ આવે છે। તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયા થઈ। ત્યાર પછી આપણા શરીરની અંદર આપણે જે ખોરાક ખાઈએ છીએ, શું કરીએ છીએ? જે ખોરાક ખાઈએ છીએ કે ભાઈ રોટલી ખાધી કે પછી ભાત છે, દાળ છે, દૂધ છે, દહીં છે, આ બધો જ ખોરાક આપણે ખાઈએ છીએ, એમાંથી આપણે ધોરણ નંબર
6, 7, 8 માં શીખી ગયા તે રીતે આપણા શરીરને 5 મહત્વપૂર્ણ ઘટકોની જરૂર છે. એક તો છે કાર્બોદિત, બીજું છે પ્રોટીન, ત્રીજું છે ચરબી અને ચોથા છે વિટામિન્સ અને પાંચમા છે ખનિજ ક્ષાર. અને જો આગળ ચર્ચા કરવી હોય છઠ્ઠો ઘટક લખવો હોય તો મુખ્ય ઘટક છે પાણી. આ બધાની આપણે જરૂરિયાત રહી છે. તો આપણે તો આ રોટલી, દાળ, ભાત, દૂધ, દહીં બધું ખાધું છે, એમની અંદરથી આ બધા ઘટકો કઈ રીતે છૂટા પડશે? અથવા તો આનું કાર્બોદિત છે એનું ગ્લુકોઝમાં રૂપાંતરણ, પ્રોટીનનું એમિનો એસિડમાં, ચરબીનું ફેટી એસિડ અથવા તો ગ્લિસરોલમાં રૂપાંતર, અને આ વિટામિન્સ અને ખનિજ ક્ષારો કઈ રીતે મળે છે? તો આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે. આ પાચન વિશે પણ આપણે પાઠ નંબર 5મો જેનું નામ છે જૈવિક ક્રિયાઓ, આ જૈવિક ક્રિયાઓની અંદર આપણે મનુષ્યનું પાચન તંત્ર ભણીશું ત્યારે સૌથી ડીપની અંદર અભ્યાસ એનો કરીશું. ત્યાર પછી શ્વાસોશ્વાસની જે ક્રિયા છે, શ્વાસ અને ઉશ્વાસ, આપણે જે નાક વાટે શ્વાસ લઈએ છીએ, નાક વાટે શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજન અંદર જશે અને જ્યારે ઉશ્વાસ બહાર કાઢીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આ જે ક્રિયા છે, આ ક્રિયા પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ચાલો હવે એનાથી મિત્રો આગળ જઈએ. તો હવે છે પ્રશ્ન નંબર બીજો કે રાસાયણિક જે પ્રક્રિયાઓ થાય છે, હમણાં આપણે જોયું કે ભાઈ રોજિંદા જીવનમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, પણ હવે જો આ રાસાયણિક પ્રક્રિયાઓ થાય ત્યારે કેવા કેવા ફેરફારો જોવા મળે? તો આપણે એક પાઠ આવતો ધોરણ નંબર 6 કે 7માં, એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ પાઠ આવતો કે ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારો. હવે આ ભૌતિક ફેરફારો છે ને એ આપણને નરી આંખે દેખાય અથવા તો અનુભવી શકાય એવા હોય, પરંતુ રાસાયણિક ફેરફારો છે ને એમાં જે મુખ્ય પદાર્થ હોય એનું રૂપ બદલી જાય અને નવો પદાર્થ બને. કેવો પદાર્થ બને? નવો પદાર્થ બને. જેમ કે ભૌતિક પદાર્થો, ભૌતિક જે છે, ભૌતિકની આપણે એક ચર્ચા કરીએ તો ભૌતિક જે ફેરફારો છે એમાં આવશે બરફ. બરફ જ્યારે પીગળે છે ત્યારે પાણીમાં રૂપાંતરણ થાય, પરંતુ આ બરફ છે ને એ પણ પાણીનો બનેલો છે અને પાણી છે, આ બંનેનું જો અણુસૂત્ર લખીએ તો H2O, આનું પણ થશે H2O, વધુ ગરમ કરો તો બનશે વરાળ. તો આ વરાળ છે એ વાયુ અવસ્થામાં છે, પરંતુ એનું અણુસૂત્ર પણ થશે H2O. તો આ ત્રણેય પદાર્થોના અવસ્થાઓ અલગ અલગ છે. આ ઘન અવસ્થા, આ પ્રવાહી અવસ્થા અને આ વાયુ અવસ્થા, પરંતુ મિત્રો બધાના અણુસૂત્ર તો એક જ છે, મતલબ કે વસ્તુ એક જ છે. તો આને ભૌતિક ફેરફાર કહી શકાય. તો બરફમાંથી પાણી બનવું કે પાણીમાંથી વરાળ બનવું એ કોઈ રાસાયણિક ફેરફાર છે નહીં. પરંતુ હમણાં જ આપણે વાત કરી દૂધ, અને દૂધ બગડે અને દહીં બને. દૂધ બગડે અને દહીં બને, અથવા તો દૂધમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા વધી અને દહીં બને. તો આ જે છે એ દૂધના રંગમાં કોઈ ફરક નથી પડતો, પરંતુ એની ગંધમાં ફરક પડે. શેમાં ફરક પડે? ગંધની અંદર ફરક પડી જાય છે, એના સ્વાદમાં ફરક પડી જાય છે. જુઓ, બરફને તમે ચાખો, પાણીને ચાખો કે વરાળને ચાખો, બધાનો ટેસ્ટ સરખો હશે. કેવો હશે? કારણ કે એમાં સ્વાદ છે જ નહીં, રંગ છે જ નહીં, છે નહીં, અને ગંધ પણ છે નહીં. એના કોઈ પણ રાસાયણિક જે ગુણધર્મો છે એમાં પરિવર્તન આવતું નથી. પરંતુ દૂધના અહીંયા જુઓ રાસાયણિક જે ગુણધર્મો છે બદલે છે, ગંધ બદલી જાય, સ્વાદ બદલી જાય, સાથે સાથે એ જે પ્રવાહી અવસ્થામાં હતું તેમાંથી જેલી જેવા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થઈ જાય છે. તો જોઈએ, પહેલું, પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. શું બદલી જાય? તો કે ભાઈ ભૌતિક અવસ્થા બદલાઈ જાય. ભૌતિક અવસ્થા મતલબ કે જો ઘન સ્વરૂપે હોય તો પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. આવું પણ રાસાયણિક પ્રક્રિયાઓમાં, ઘણી બધી પ્રક્રિયાઓમાં જોવા મળે છે કે ઘન અવસ્થામાં લીધેલો જે પદાર્થ છે એને તમે અન્ય પદાર્થ સાથે મિશ્રિત કરો ત્યારે તે કેવો બની જાય છે? પ્રવાહી બની જાય છે. બીજા નંબરમાં જોઈએ તો રંગ પરિવર્તન. હમણાં જ આપણે કીધું કે જે લોખંડની ખીલ્લી આપણે લીધી એ નવી નક્કોર લાવો ત્યારે ચાંદી જેવા રંગની હશે, પરંતુ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે શું બનાવશે? Fe2O3 એટલે કે લોખંડનો કાટ, અને એનો રંગ કેવો થઈ જશે? તો કે કથ્થઈ થઈ જશે. કેવો થઈ જશે?
એવી જ રીતના જો બીજું એક્ઝામ્પલ જોતું હોય તો CuSO4 કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે, આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે કેવા રંગનું હશે? તો કે સાહેબ વાદળી રંગનું હશે. આ વાદળી રંગનું જે દ્રાવણ છે એમની અંદર તમે લોખંડની ખીલી નાખી દેશો તો રાસાયણિક પ્રક્રિયા થઈને બની જશે FeSO4 એટલે કે ફેરસ ઓક્સાઇડ બની જશે. હવે આ વાદળી રંગનું જે દ્રાવણ હતું તે જ્યારે FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ બને ત્યારે ફેરસ સલ્ફેટ બન્યા પછી તે લીલા રંગનું થઈ જાય છે. તો અહીંયા પણ આપણને રંગ પરિવર્તન જોવા મળશે. તો આવી રીતે જ્યારે રંગ પરિવર્તન જોવા મળે ત્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થઈ એવું આપણે કહી શકીએ. ત્યાર પછીની વાત કરીએ તો પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થશે. જેમ કે તમે ઝીંકની ગોળી લઈ, આ ઝીંક છે Zn મતલબ ઝીંક, આ બધું આપણે ધોરણ નંબર 9 ની અંદર શીખી ગયા. પાઠ નંબર 3 અને પાઠ નંબર 4 પરમાણુનું બંધારણ અને પરમાણુ અને અણુવાળા પાઠની અંદર ઝીંક એટલે શું થાય? H એટલે હાઇડ્રોજન થાય, He એટલે હિલિયમ થાય, Mg એટલે મેગ્નેશિયમ થાય. આ બધી જ વસ્તુઓ ધોરણ નંબર 9 માં શીખી ગયા. તેમ છતાં જ્યાં જરૂર પડશે ત્યાં આપણે કહેતા જઈશું. હવે ઝીંક જે છે એમની તમે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, HCl મતલબ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો. આ ધાતુ છે, આ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે તમને ક્ષાર અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ મળે. શું મળશે ભાઈ? હાઇડ્રોજન વાયુ મળશે. હવે અહીંયા પ્રક્રિયા થઈને બનશે ZnCl2 એટલે કે ઝિંક ક્લોરાઇડ, એને વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. તો જુઓ વાયુઓ ઉત્પન્ન થાય છે ને? ખોરાક રાંધીએ ત્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે કે નથી થતો? તો થાય છે. તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. હવે બીજું છે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થવો. કોઈ રાસાયણિક પ્રક્રિયા તમે જ્યારે કરતા હોય, જેમ કે કસનળી લીધી આપણે, શું લીધું? કસનળી. અને આ કસનળીની અંદર આપણે CaO જેને કહેવાય કડી ચૂનો, શું કહેવાય? આ કડી ચૂનો આપણે લીધું, કેલ્શિયમ ઓક્સાઇડ. હવે આની અંદર તમે નાખશો H2O એટલે કે પાણી. શું નાખશો? પાણી. અને પછી તમે જો કસનળીનો સ્પર્શ કરો તો તમને કસનળી ગરમ લાગશે. શું લાગશે? ગરમ. કારણ કે આ જે પ્રક્રિયા છે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. જેમાં ઉષ્મા મુક્ત થતી હોય આવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. આપણે આગળ ભણવાના છીએ. ઓકે? તો આવી રીતે જ્યારે કસનળીને આપણે સ્પર્શ કરીએ અને કસનળી જો આપણને ગરમ લાગે તો તાપમાનમાં ફેરફાર થયો કહેવાય. તો આવું બધું થશે ક્યારે? તો કે રાસાયણિક પ્રક્રિયાઓ થશે ત્યારે એક તો ભૌતિક અવસ્થા બદલાશે, એક રંગ પરિવર્તન થશે, અમુક વાયુઓ ઉત્પન્ન થશે અને તાપમાનમાં ફેરફાર જોવા મળશે. ચાલો એના પછી આપણે ત્રીજા પ્રશ્ન તરફ જઈએ. તો હવે ત્રીજો પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે કે ભાઈ રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય છે? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો આપણે ધોરણ નંબર 9 ની અંદર અણુ અને પરમાણુ આના વિશે આપણે ભણી ગયા. એમાં ખાસ કરીને 20 તત્વો જે હતા, આ 20 તત્વોનો જે ચાર્ટ હતો એ આપણે જોઈ ગયા કે ભાઈ પહેલું તત્વ હાઇડ્રોજન છે, બીજું તત્વ હિલિયમ છે, ત્રીજું લિથિયમ છે, પછી બેરિલિયમ છે, બોરોન છે. આ બધા વિશે આપણે શીખી ગયા ને. નાઇટ્રોજન, ઓક્સિજન. જો નાઇટ્રોજન લખવું હોય તો N લખાય, ઓક્સિજન લખવું હોય તો O લખાય. આ બધી જ બાબતો આપણે આગળના ધોરણમાં શીખી ગયા. પછી ઝિંક લખાય, Fe એટલે ફેરસ, Al એટલે એલ્યુમિનિયમ, Mg એટલે મેગ્નેશિયમ. આ બધી જ બાબતો આપણે શીખી ગયા. સાથે સાથે આપણે એ પણ કહેતા હતા કે જ્યારે ક્યારે પણ સંજ્ઞાઓ લખતા હોય ત્યારે પહેલો જે અક્ષર છે એને કેપિટલ લખવો પડે છે અને બીજો જે અક્ષર છે એને સ્મોલ લખવામાં આવે છે. ઘણા બધા તત્વો એવા છે કે જેની માત્ર એક જ સંજ્ઞા હોય, જેમ કે હાઇડ્રોજનની એક જ છે, ઓક્સિજનની એક જ છે, નાઇટ્રોજનની એક જ છે, ત્યાર પછી ફોસ્ફરસની પણ એક જ છે, પોટેશિયમની પણ એક જ છે. આ બધાની એક એક સંજ્ઞાઓ છે. પણ અમુક એવા છે કે જેની બે છે, જેમ કે અહીંયા જુઓ હિલિયમ, આ છે લિથિયમ, આ મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ફેરસ, ઝિંક, કોબાલ્ટ. આ બધા જે છે એની બે સંજ્ઞાઓ છે, મતલબ કે બે અક્ષરથી બનેલી સંજ્ઞા છે. આ બધું ધોરણ નંબર 9 ની અંદર આપણે શીખી ગયા. હવે આ બધા જે તત્વો છે એ કોઈની સાથે જ્યારે પ્રક્રિયાઓ કરે, કોઈ પણ તત્વ એ બીજા તત્વ સાથે પ્રક્રિયા કરે અને યોગ્ય માત્રામાં જોડાય ત્યારે સંયોજન બનાવે. શું બનાવે? આ સંયોજન બનાવે. આ વસ્તુ આપણે ધોરણ નંબર 9 માં
શીખી ગયા, પરંતુ આ બંને તત્વોનું પ્રમાણ કેવું હોવું જોઈએ? યોગ્ય. કેવું પ્રમાણ હોવું જોઈએ? યોગ્ય. જેમ કે હાઇડ્રોજનના 2 પરમાણુઓ ઓક્સિજનના 1 પરમાણુ સાથે જોડાશે ત્યારે આપણું પાણી બને H2 ને O. શું બને? H2O. તો આ H2O છે એ સંયોજન છે, અને જો બીજી ભાષામાં વાત કરીએ તો આ પાણીનો એક અણુ છે. શું છે ભાઈ? એક અણુ છે. તો આવી બધી બાબતો આપણે 9મા ધોરણમાં શીખી ગયા. હમણાં આપણે એ પણ વાત કરીશું કે જે આ એરો છે, આ જે એરો છે, આ જે એરો છે એમની આ થઈ ડાબી બાજુ, આ ડાબી બાજુ જે રહેલા તત્વો છે અથવા તો પ્રક્રિયકો છે, જે કંઈ પણ છે એને પ્રક્રિયકો કહેવાય, અને આ જમણી બાજુ જે છે, જે અણુ મળશે તેને આપણે શું કહીશું? નિપજ કહીશું. શું કહીશું? નિપજ. એ હજુ થોડી વાર છે, હમણાં આપણે જોઈએ. ચાલો, હવે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. મેગ્નેશિયમની પટ્ટી લઈએ. હવે મેગ્નેશિયમની એટલી પટ્ટી એટલે Mg. મેગ્નેશિયમની પટ્ટી લીધી. હવે એને ઓક્સિજનની હાજરીમાં દહન કરવાનું છે. જ્યારે કોઈ પણ વસ્તુનું હવાની હાજરીમાં દહન કરવાની વાત લખે ત્યારે આપણે હંમેશા યાદ રાખવાનું ઓક્સિજન અણુ સ્વરૂપે જ લેવો પડે, કારણ કે હવામાં ઓક્સિજન O2 સ્વરૂપે જોવા મળે છે. હવે એ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થશે ને ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. શું બને? મેગ્નેશિયમ ઓક્સાઇડ. ધોરણ નંબર 9 ની અંદર આપણે એક એ પણ વસ્તુ શીખી ગયા કે કોની સંયોજકતા કેટલી છે. હવે સંયોજકતા પ્રમાણે જ દળ સંચયનો નિયમ છે અને નિશ્ચિત પ્રમાણનો જે નિયમ છે, આ બંને મુજબ આપણે કોઈ પણ પરમાણુઓને એકબીજાથી જોડી શકીએ. આપણે એટલી ખબર છે કે મેગ્નેશિયમની સંયોજકતા +2 છે. કેટલી છે ભાઈ? +2. મતલબ કે એની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન મુક્ત છે. કેવા છે? મુક્ત છે. એવી જ રીતના અહીંયા ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનની સંયોજકતા -2 છે, એટલે કે એક ઓક્સિજનની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ઘટે છે. કેટલા ઘટે? 2 ઘટે, એટલે એક મેગ્નેશિયમ એક ઓક્સિજન સાથે જોડાય. પણ અહીંયા તો 2 છે, તો અત્યારે આપણે માળખાકીય સમીકરણ બનાવી જોઈએ. માળખાકીય સમીકરણ બનશે MgO. આ થઈ ગયું મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું થઈ ગયું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. નિશ્ચિત પ્રમાણના નિયમ પ્રમાણે મેગ્નેશિયમનો એક પરમાણુ ઓક્સિજનના એક પરમાણુ સાથે જોડાય. 2 સાથે જોડાઈ શકે નહીં, કારણ કે એટલા ઇલેક્ટ્રોન એમની પાસે નથી. ચાલો, ત્યાર પછી કીધું કે આ પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપમાં વર્ણન લાંબુ હોવાથી આને આપણે ટૂંકમાં લખવું પડે. કેવું લખવું પડે? ટૂંકમાં. તો આપણે પહેલા તો ટૂંકમાં લખીએ કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન આ બંને જ્યારે પ્રક્રિયા કરે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. આ પણ હજુ લાંબુ થાય. સ્વાભાવિક વાત છે કે ભાઈ આ પણ હજુ લાંબુ થાય છે. તો શું કરવાનું? તો કે ભાઈ ધોરણ નંબર 9 માં આપણે શીખી ગયા કે કોઈ પણ જે તત્વ છે એમની એક સંજ્ઞા છે. તો સંજ્ઞા છે એ પ્રમાણે આપણે લખીએ. તો મેગ્નેશિયમની સંજ્ઞા એટલે Mg, ઓક્સિજનની સંજ્ઞા એટલે O. આ બંનેને ભેગા કરીએ તો બનશે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં Mg ને O. પરંતુ ઓક્સિજન આપણે વાતાવરણમાંથી લીધેલો છે એટલે અહીંયા આપણે બગડો ફરજિયાત મૂકવો પડે. ચાલો, સમીકરણમાં જોઈએ આપણે. તો સમીકરણમાં મેગ્નેશિયમ અને ઓક્સિજનને પ્રક્રિયકો કહ્યા છે. તો હવે જુઓ, આ રાસાયણિક પ્રક્રિયા છે ને 2 ભાગમાં વહેંચવી પડે. આ ભાગ એટલે ડાબી બાજુ અને આ ભાગ એટલે જમણી બાજુ. ડાબી બાજુ જે કંઈ પણ આ એરો નો મતલબ થશે થાય છે. શું થાય? પ્રક્રિયા થાય છે. એરો નો મતલબ એવો થાય, આ જે અર્જુનનું કહો કે કર્ણનું કહો કે ભગવાન શ્રી રામનું કહો, જે તીર જાય ને, આ તીરનો ગુજરાતી મતલબ થાય છે. ઓકે, ચાલો, થાય છે. તો થાય છે ની ડાબી બાજુ જે છે, એરોની ડાબી બાજુ એ જેટલા પણ હોય બધાને પ્રક્રિયકો કહેવાય, અને જમણી બાજુ જે કંઈ પણ છે એટલે કે તીરનું જે તીર જેને લાગતું હોય ને એ હોય ને એને નિપજ કહેવાય. પ્રક્રિયા થઈને છેલ્લે જે મળે ને આપણને, સમજ્યા? મમ્મી છે એક તપેલાની અંદર દૂધ લઈને પછી એમની અંદર નાખે ખાંડ અને પછી વારંવાર હલાવ કરે અને પછી પ્રક્રિયા થઈ અને પેંડા બને. પેંડા બને કે નહીં? આ આપણને ભાવે. આ પેંડા જે તૈયાર થયા ને, આ પેંડા છે ને એ નિપજ છે. પ્રક્રિયા કોની વચ્ચે થઈ? તો કે સાહેબ ખાંડ અને દૂધ વચ્ચે.
આ આપણા રસોડાનું એક્ઝામ્પલ છે. શાયદ આમાં ઘણા બધા બહેનો ભણતા હશે, તેમને તો તરત જ ખ્યાલ આવી જશે. મારા જેવા જેને પેંડા ભાવતા હશે ને મોંમાં પાણી પણ આવી જશે. ચાલો, એમના પછી વાત કરીએ. મેગ્નેશિયમને નિપજ કહેવામાં, સોરી, મેગ્નેશિયમ ઓક્સાઇડ છે અને નિપજ કહેવામાં આવે. મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બંનેને પ્રક્રિયકો કહેવાય, જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયાઓ થશે. જેમની બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયાઓ થશે અને આપણને નિપજ મળશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને હંમેશા કઈ બાજુ લખવાના? સાહેબ ડાબી બાજુ. અને નિપજોને કઈ બાજુ લખવાના? જમણી બાજુ. એમાં ક્યારેય ભૂલ કરવાની નથી. જેને તમે તીર મારો એ હંમેશા નિપજ હશે અને જેને તીર નથી લાગતું તે પ્રક્રિયકો હશે. અને કોની વચ્ચે હંમેશા પ્રક્રિયા થાય? તો સાહેબ પ્રક્રિયકો વચ્ચે. અને શું મળે? તો સાહેબ નિપજ મળે. ચાલો, પ્રક્રિયકો અને નિપજ વચ્ચે એક તીરની નિશાની મૂકવામાં આવે છે. એનું આપણે ગુજરાતી કહી દીધું, પ્રક્રિયા થાય છે. જો એક કરતા વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ ભજવતા હોય તો તેમની વચ્ચે સરવાળાની નિશાની મુકાય. જેમ કે આપણે હમણાં જોયું, મેગ્નેશિયમની પટ્ટી લીધી. આ મેગ્નેશિયમની પટ્ટીની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી તો વચ્ચે કઈ નિશાની આવે? પ્લસની નિશાની. અને આપણને નિપજ સાહેબ એક જ મળે. કેટલી? એક. તો એનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો પછી અહીંયા પ્લસ મૂકવાની જરૂર છે નથી. મૂકવાની જરૂર છે નથી. મૂકવાની જરૂર. તો આ જ રીતે એક કરતા વધુ જો નિપજો ઉત્પન્ન થતી હોય, શું થતી હોય? એક કરતા વધારે નિપજો. જેમ કે આપણે હમણાં જ વાત કરી, ઝિંકની તમે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો તો જો આ બે પ્રક્રિયકો થયા, એમની વચ્ચે પ્લસની નિશાની, પછી પ્રક્રિયા થાય છે, હવે બે નિપજો મળે, ઝિંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ. તો આ બે નિપજો થઈ, કારણ કે તીર બે ને લાગે તો આ બે નિપજો થઈ, તો વચ્ચે કઈ નિશાની આવે? પ્લસની નિશાની. હવે તીરનો જે અગ્રભાગ છે, એટલે કે જે તીર જ્યાં જેને લાગે છે એ નિપજ તરફનો હોય છે, તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. તો મિત્રો, આજે આપણે અહીં સુધી 3 પ્રશ્નો સુધી રાખીશું. આગળ આપણે ધીમે ધીમે બધા જ પ્રશ્નો કન્ટિન્યુ કરીશું. મજા આવી હોય તો પ્લીઝ લાઈક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો. આવી જ રીતના આપણે તમામ બાબતો એકદમ ડીપની અંદર ચર્ચા કરતા જશું અને તમામે તમામ ટોપિકો ભણતા જશું. આપણે ઉલાળા નહીં મારીએ, કોઈ વાર્તાઓ નહીં કરીએ, ઠેકડા નહીં મારીએ, હિન્દી નહીં બોલીએ. આવા કોઈ પણ વસ્તુ કર્યા સિવાય સીધે સીધું વિજ્ઞાન ભણીશું અને એકદમ ડીપમાં તમને સમજાય એવી ભાષામાં ભણીશું. કારણ કે આપણને વાંદર વેડા કરતા આવડતા છે નહીં. આપણે સિમ્પલ અને સોબર ટીચર છીએ અને માત્ર ને માત્ર વિજ્ઞાન ઉપર આપણે ફોકસ કરીશું. તો ચાલો અહીં સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત, આવજો.